कुमारम महाराज की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की। आज આપણે મોડા ગામની આંગણે આપણા વચ્ચેથી બધા ભાઈનો અહીંથી દેહ હાલ્યો ગયો, તો એમના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી આપણે બધાએ પ્રાર્થના કરીએ। આપણે બધાએ સમજીએ છીએ કે શાસ્ત્રોમાં કે આત્મા અમર છે, આત્મા મરતો નથી, એ આપણે જાણીએ છીએ। તો એની પાછળ શુદ્ધ ભાવનાથી એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરી શકીએ। અને એની પાછળ સાચા જે સંતોનો હોય પોતાની પિતા પાછળ આવું ભજન સત્સંગ રાખે તો આ વસ્તુનો નાદ પહોંચે સાચા દિલથી સાચા ભાવથી। એટલે આપણે બધા એમાં મનોમન પ્રાર્થના કરી। બીજું તો હવે દેહ તો કોઈનો અમર રહેવાનો નથી। જો આગળ કોઈ રાખેલો હોય તો આપણે વાત કરી શકીએ। આપણા અવતારો થઈ ગયા હોય, ગમે ઋષિ મુનિઓ થઈ ગયા, બધાને દેહને તો જવું જ પડે। જેટલા શ્વાસ આપણે લઈને આવ્યા હોય પૂર્વેની કમાઈ એને કહેવાય, એવું અહીં ભોગવાનું થાય। પૂર્વેનું પ્રારબ્ધ લઈને આપણે કહીએ ને પ્રારબ્ધ, પ્રારબ્ધ એટલે કર્મ કહેવાય। એક આપણે કર્મ કરી ક્રિયામાં, જે કરી કર્મ થઈ ગયું એ ક્રિયામાં, પછી જમા થાય ને સંચિત કર્મ કહેવાય। કર્મ 3 હોય અને બીજા જન્મમાં જે બનીને આવે એ પ્રારબ્ધ। એટલે પ્રારબ્ધ લઈને આપણે એકબીજા બધાએ ઋણાનું બંધને અહીંયા ભેગા થયા છીએ। પણ હવે એમાંથી છુટકારો મેળવવા માટે એક જ વસ્તુ કામ આવે છે કે જો પોતે પોતાના આત્માને, એ ભગવાન છે એટલે સાચો ભગવાન આત્મા છે, કે પોતે પોતાના આત્માને ઓળખી લે તો આ 84માં બદલો કે લેવા કે દેવાનું જવું પડતું નથી। હવે એના માટે સંતો, શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, આ જેટલા ગમે એ ધર્મના પુસ્તકો લો તેમાં એક જ આવે કે આત્મા અમર છે, આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્મા વિશે જ વાતો આવે। તો આત્મા ખરેખર ભગવાન જ છે, પણ એમાં પાહા બે છે, એક જીવ ને એક આત્મા જુદા છે। હવે આત્માને આપણે સમજવો પડશે। જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી લક્ષોથી બટે એમ નથી કે આપણે કહી દઈએ હું આત્મા છું, એમ તો થવાય એમ નથી। ઘટોઘટ બોલે આત્મા, ઘટોઘટ આત્મા દેવ છે એમ વાણીને વેદ બધું પોકારે। પણ એના માટે આપણા સંતોએ વારીવારીને કીધું કે એના માટે એક સદગુરુ કરવા જોઈએ। એના માટે સાચો કોઈ સાધુ મળી જાય અને એ આપણને લાઈન દોરી આપી દે તો તરત ઓળખાયું છે, એમાં બહુ વાર લાગે એવું નથી। આપણે કોઈ બરાબર એમ કીધું કે ગુરુજી જે નામ આપે ને, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં મુક્તિ થઈ જાય। જેસર જાડેજો, વાલિયા ભીલ એટલે મહાપાપી હતા તો એવા પલમાં પીર થાય તો આપણને તો બહુ વાર ના લાગે, પણ આપણું મન પીર નથી થતું, એ લોકોનું થઈ ગયું। બસ વાત આટલી, એને ઝટકો લાગી ગયો। જેમ ભમરી ઈયળને પકડીને માટીનું ઘર બનાવીને એમાં ઠડક મારે, ચટકી મારે અને એને લાગી જાય તો એ ચટકીમાંથી, ઈંડારમાંથી ભમરી મળે। અને આપણને ગુરુના શબ્દની જો ચટકી લાગી જાય તો આપણે ગુરુના જેવા બની જાય। આપણે નથી લાગતું કે કુંભાર આપણે રબારી છે, કુંભાર રબારી હતા, આપણે માલનો થતો, એમને ઝીણા માલનો થતો હતો, બીજું કઈ કરવા નથી ગયા, જોગિયા ફેરે કઈ ધોણા નથી ટકાયા, નથી સમાધિઓ ચડાવ્યો, કાંઈ નથી કરી, અહીંયા ફરતા પણ એમને એક ગુરુ મળી ગયો, ગુરુનો શબ્દ મળી ગયો, શબ્દની ચટકી લાગી ગઈ। લાગ્યા પછી એને છોડ્યું નહીં, એ મારા હરિજન તો હરિજન, પણ મારા ભગવાન, મારા ગુરુ, મારા ભગવાન। પકડ કરી લીધી, અને પકડ કરી લીધી તો આપણે જે એને નિંદા કરી, કુટલી કરી, જે કીધું એ કંઈ આપણું સાંભળ્યું નહીં, એના ગુરુનું સાંભળ્યું, પકડ કરી લીધી તો એનો બેડો પાર થઈ ગયો। એટલે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં। જો પલમાં જો આપણે નિવેડો કરવો હોય તો પોતાના આત્માને ઓળખ્યા વિના લક્ષણથી નિમટ અને બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે।
આ મીરાબાઈનું ગાયેલું છે. ગમે તેમાં ઠેકાણે જાઓ, ગમે એ સંતને ફરી ફરીને લઈ આવો, જ્યાં સુધી તમારી અંદર જે પ્રાણ હાલે જીવ છે અને તમારી ઉપર એક આત્મા બેઠો છે, એ બેનો જો ભેટો નહીં થાય ત્યાં સુધી જીવોથી આત્મા નહીં બને. ત્યાં સુધી જીવ રહેશે અને જીવ રહેશે ત્યાં સુધી એને કર્મનો ભોગવટો કરવા માટે સંસારમાં ભટકવું પડશે, આવું જવું. લખતોરાથી શું અસંખ્ય યુગ હોઈ જાય ને તો એ ફરવું પડે. અને એક વખત જો સંતની ચટકી લાગી જાય તો સંત બીજ બની જાય, તો સંત બીજ પંટેની જુગ જાય અનંત. ઉચ્ચ નીચ ઘર ઉતરે થાય સંતના સંત. કે ગમે ત્યાં અવતાર થાય પાછો સંત થાય, વળી નાનામાંથી મોટો થઈને વળીને ગુરુ મળે ભજન કરે, એમ કરતો કરતો નીકળી જાય. એ લક્ષ ગઈ. હવે જ્યાં સુધી આપણે નહીં સમજી બીજું બધું ભરતું સરતું કરશું ને ત્યાં સુધી લક્ષ નહીં મટે. જ્યાં સુધી દુઃખ સુખ ફેરા આવશે, ગમે એટલી મિલકત કરશો, ગમે એટલી માયા ફેરી કરશો, પણ એક તણખલો ભાર પણ ભેગું નહીં આવે. ભેગું શું હાલશે? સત્ય નામ જશે ભેગું હાલશે. અને એ નામને રટવા માટે કોઈ સંત કપશે, કોઈ ભૂમિઓ કપશે. ભૂમિયા વગર આપણે રસ્તો કોણ બતાવશે? ભગવાનના ઘરે જવાનો રસ્તો બીજા કને કોઈ પાસે છે જ નહીં, તો કોણ બતાવે? બધા ભૂલેલા કોણ પણ બતાવે? ગોરખે કીધું, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખોક, જેને ભજનનો આહાર, જેને ભજન મળી ગયું છે, રાત ને દિવસ ભજનનો જ આહાર છે. બેઠા બેઠા ઉઠતા ચાલતા એને એક જ રણુકાર રાત હાલી દી છે પરમાત્માના નામની. ઈ નીકળી ગયો. ગોરખે એમ કીધું, જેને ભજનનો આહાર છે ને ઈ નીકળી ગયો, બાકી તો જગત આખું ભૂલ્યો. અને ભૂલાવે ચક્રે ચડી ગયું છે, બીજા પાછળ હળિયું કાઢે છે. અને હાવ ઘટમાં બેઠો ટુકડો બોલે રહ્યો, એને પારખ્યો નહીં, એને ઓળખ્યો નહીં. શું કામ ન ઓળખ્યો? ઓળખાવનારો માલવી કોઈ મળ્યો નહીં. કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળા અડકાજીને ગોતે. અજ્ઞાનીને આંધળા કીધા જે પોતાના આત્માને ઓળખે નહીં. હું એક નથી કહેતો, ગીતા કહે છે, વેદો કહે છે, ઉપનિષદો કહે છે. અરે સ્વામિનારાયણ ભગવાનનું પુસ્તક પડી કહે છે, બોલો વટનાવ્રત કહે છે. વટનાવ્રતમાં સહજાનંદ સ્વામિનારાયણ ભગવાને લખેલું છે. એક વખત કાઠી દરબારમાં એમના શિષ્યો પતાક દેવા બેઠા હતા. બધા બેઠા હતા, સ્વામિનારાયણ ખુદ સત્સંગ કરતા હતા. અને એક દિવસ એને એવી ઉમંગ આવી ગયું અને પૂછ્યું, બેટા જગતમાં બધાથી મોટું પાપ કયું હોય? તો કોઈને ના આવડ્યું. એક બે ભાઈઓ હોશિયાર હતા, અમારા સમા ભગત દેવા. એ કે ગૌ હત્યા પાપ મોટું. તો ના બેટા, એનું તો પ્રાશ્ચિત થાય. બીજો કે ભ્રમ હત્યા તક ના, એનું પ્રાશ્ચિત થઈ શકે છે. એનો પ્રાશ્ચિત થાય, ભાગવતમાં લખેલું છે, એનું પ્રાશ્ચિત થઈ શકે એવું ગૌ હત્યાનું અને ભ્રમ હત્યાનું લખેલું છે. તો કે બીજું કે કયું? તો પછી બધા કોઈને ના આવડ્યું. પછી કીધું કે પોતાનો આત્મા ઘટમાં બેઠો ને એને ન ઓળખે આત્મા ઘાતી કે આત્માને મારી નાખ્યો. તમે બધા જીવો છો પણ તમારા આત્માને મારી નાખવા પડ્યો છે. સંતોએ માર્યો નથી, ઉજાગર કર્યો છે, એને જાગૃત કર્યો છે. જાગ્યા સોયને રફે પર પાયા, હું તને જમે ખાય. આપણે એમ માનીએ છીએ કે અત્યારે બેઠા એમ જાગે, એમ નહીં. આત્માથી જાગ્યો, ઓળખી લીધો જાગ્યો કહેવાય. સંતોએ હું એને જગતે હું તો બધાને પડે 4 કલાક 6 કલાક નિંદર કરવી પડે. જાગ્યા સોયનર અભય પદવાય, અભય પદને પામી ગયા. અને હું તો એટલે ઉંમર બધી ગુમાવી, જન્મ ગુમાવ્યો. હું તો એટલે સમજ્યો નથી, સૂતો છે. આપણે બધું ભરતું સરખું કરીને એ બધા જ હોતા છીએ આપણે. અને જે ગુરુનો બાલકા બની ગયા ને, જે આત્માને ઓળખ્યો ને એ જાગ્યો. હવે આત્માને ઓળખવા માટે હું રાત બધી રાડું પાડું તો તમે નહીં ઓળખી શકો. કોઈ બી હોય નહીં ઓળખી શકે. પણ જયારે ગુરુ મળી જાય, દલાલ સુંદર મહાત્માએ કીધું, એક સુંદર મહાત્મા થઈ ગયા ભગત. એને કીધું કે જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાર. સુંદર કે મેળા હોય ગયા, ગુરુ મળ્યા દલાલ. શું કીધું? ગુરુ દલાલ મળે તો ઓળખાવે. ને કીધું આવા અસંખ્ય જુગો વહી જશે તો એ આત્મા નહીં ઓળખાય. સે ઘટમાં તો નહીં ઓળખાય. ઉભા કીધું ઘટો ઘટા દેવ બોલે, બધા સંતો કીધું. એ કે નહીં નસો નામનો હાજો કુંભરામાં ગાયો, ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. બહાર ભીતર સબગઢ વસે, ઈ વચન સેવાનો સાચો. બહાર ને અંદર બે ઠેકાણે બેઠો પણ અંદર વાળો ઓળખાય તો બાર વાળો ઓળખાય. તો એના માટે કોઈ બી સંતનું શરણું લેવું પડશે, કોઈ બી સંતની સાનકા લેવી પડશે. પણ એમાં જે જાગેલો છે, જેને લીધેલી છે એવો મળે તો આપણને ઓળખાવે ને. હવે એને જેને કાંઈ ખબર નથી, એને આપણે ગુરુ કરી લીધું, એને કાંઈ ખબર નથી, તો આપણને ખબર ક્યાંથી પડે? એને પોતાના આત્માને જોયો જ નથી, ઓળખ્યો નથી, તો આપણને ક્યાંથી ઓળખાવે? ઓળખ્યો હોય તો ઓળખાવે. એવા જો આપણને સાચા ગુરુ મળી જાય, એને એની ચટકી લાગી જાય શબ્દની, તો ધીરે ધીરે રટાણ કરતા કરતા આપણે એને પામી જઈએ.
આપણે ગીતામાં લખ્યું છે બહુ જન્મની અંતે ભગવાન થવાય. એક જન્મમાં ભક્તિ કરતા કરતા ન થવાય તો બીજું મળે, બીજામાં એમ કરતા કરતા બહુ જન્મે ને ભગવાન પણ થવાય. માણસના અવતારમાંથી દેવ બનાય, ભગવાન બનાય. ઘણા રાક્ષસો થઈ ગયા, એ ક્યાં માથેથી વરહાદમાં નતા કર્યા. આમ નામ જન્મ લઈને સંગતથી થઈ જાય. આમ નામ માણસમાંથી બધું થવાય. એકવાર માણસ બન્યા પછી એમાંથી દેવી સંગત, એમાંથી દેવ બનાય, ભગવાન બનાય, રાક્ષસ બનાય. તો આપણને તો દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. જાગી જવું જોઈએ. ભાગવા માટે કાંઈ નથી. સાચા સંતને સેવા કરીને એને બાજુમાં બેસીને એને પ્રશ્ન પૂછીને એમ કરતાં કરતાં ગુરુને એવું સંતને એવું લાગે કે આ જીવ ઉધરેવો છે. જીવનો ઉદ્ધાર થાય એ સંતને ખબર પડી જાય કે હવે આ જીવ આવ્યો ને બરાબર આવ્યો છે. ખાલી નાટક કરતો હોય પૂછતો ત્યાં હું એને ખબર પડે કે આ તો ઉપર છેલ્લી વાતો છે. એને ખબર પડે અને પછી ખબર પડે કે હવે બરાબર તા આવ્યો છે ત્યારે એને ઉપદેશ આપી દે ને એવો ને એવો બનાવી દે, બની જાય. એમાંથી જ બનાય. આ બધા બની ગયા. આપણે એવું નથી કે કુંભારામ પહેલા થઈ ગયા હવે ન થવાય, એ ખોટું. થવાય. જુગો જુગ સંતો હોય, કોઈ જુગ એવો ખાલી નથી. સતયુગની અંદર તો કેટલા વર્ષ, હજારો વર્ષ તપ કરે ને તે ભગવાન મળતા. અને પછી ત્રેતા દ્વાપર કોઈ યજ્ઞથી એવું બધું. અને કળિયુગની અંદર તો કઈ નહીં, ખાલી નામ સમર્થી મુક્તિ થઈ જાય. પણ સાચું નામ મળે તો, સાચું નામ મળી જાય ને તો ખાલી નામ સમર્થી કળિયુગની અંદર મુક્તિ થઈ જાય. પણ ગુરુમાં જ નામ આપે અને મનની સ્થિરતા કરે, મનને ઠેરાવી દે, મન માળા ફેરે એટલે મન ભટકે નહીં ને એવું મળી જાય તો એ પલમાં મુક્તિ. એવું થવું જોઈએ. માળા ફેરે, ગુરુ આપેલી માળા ફેરે એટલે મનની પકડ હોવી જોઈએ, મન બહારું ન જાય. એ ગુરુ શીખડાવે. તમારી રીતે તમે પકડ નહીં. કોઈ કેમ કે બાપુ બોલતા હતા આપણે કાલથી પકડ કરવું, એમ નહીં થાય. એ થાય એવું નથી. એવું વાંદરા જેવું છે, અટકાવવાનું છે, ભટક્યા જ કરે. એનો ખીલો છે ગુરુના હાથમાં, ખુલ્લો ખોડી દે કે બેટા આ ખીલાને તારે જિંદગી બધી મૂકવાનું નહીં. પછી એના વર્તમાન પરાવે. વર્તમાન ગુરુ પરાવે કે ભાઈ 4 કે 5 મુદ્દા છે, ચોરીની, ચિનારીની, દારૂની, મટનની, આ તાળી ચોગલી, આવો બધા છે 5-7 મુદ્દા છે. એ મુદ્દા પારવા આપણે ગુરુએ કરીને મુદ્દા એક બાજુ મૂકી દી, બે ભેગું ના હાલે. ક્યાંય નથી હાલ્યું એમ. એ રેડીમાં ના હાલો તો કુંભારામ રેડીમાં લે છે. આપણે થવું હોય તો થવાય. આપણે એ તો થઈ ગયા, આ થઈ ગયા એમાં જ કે ને થવું કરવું છે, હું જો નથી. એ રસ્તે હાલવું પડે. જે કુંભારામને દુઃખ પડ્યા પણ મૂક્યું નથી. આપણને ખબર છે ઘેટા જ્યારે ઊનમાં ગુજરાત લાવી તો એ બીજું ફરતું ફરતું ના કરી, ગુરુનું વચન મૂક્યું નહીં. જો એવી રીતે આપણે વચન મૂકીએ નહીં તો આપણે કુંભારામ થઈ જાય. એક કુંભારામ નથી થયા, હજારો સંતો, લાખો કરોડો ભારતમાં સંતો છે આપણા. આ બધાને જેને જેને આપણે વાણીઓ ગઈ કેટલાય છે એમ થઈ જાય. પણ એને બધાએ પકડ કરી આપણે મનને છૂટું મૂકી દીધું. મનને ખીલે બાજ્યું નહીં. ગુરુ કર્યા પણ મનને ખીલે ન બાજ્યું. અને ભરતો છૂટતો માયાના મોહમાં બંધાઈ ગયા. એક તો માયા બહુ માણસને હેરાન કરે છે. ફેરી નથી આવતી અને ફસાવે છે. અને કાંઈ કામે નથી આવતી. ફેરી કરીને પોતે ના ખાઈ શકે, બોલો, પોતાને ખાવાય ન જાય. અને એમાં હો રહી જાય એટલે પછી વળી અવતાર થાય. અવતાર થાય માણાનો ન થાય. પાછો એ ઘરમાં અવતાર થાય પણ માણાનો ન થાય. ઓલા ઓળખે નહીં, ભોકાવીને મારા કાઢે. ભાવ તો જો કેવી હાલત પાછી આવે. એ નહીં, પાછો માણા ન થાય. બથો પછી એના હરી કરે, ભેગી કરે અને પછી એને ના અહીંયા ખાઈ શકે, ના હું કામ આવે, કાંઈ ના આવે. એટલે સમજા જેવું છે. સમજી જાઓ ને તો એ ખાતાય આવડે, પોતાની ભેરે કરેલી ખાતાય આવડે અને વાપરતા આવડે. પાછો એને રીતે વાપરતા ક્યાં વાપરવું એ એને ખબર પડે. ચાલો કરું. આવો ગુરુનો શબ્દ છે. આ શબ્દને વરેલા છે, બધા બેઠા ને વરેલા છે. આ સમજ્યા છે એટલે આ તમે જોયો ને મોડા ગામના આશ્રમ બન્યું. આ 4-5 જ્યાં પાણા કોડેરા, આ કરોડોપતિ છે બધા, અબજોપતિ છે માલિકો બેઠા. આ મજૂર નથી. આ કડિયા આ દિવાલ બનાવેલા 15 આપણને બધા એમ લાગે કે આ બધા મજૂર લાગે. આપણે એક પણ મજૂર નતો. રોજ 40-50 માણસ આવે, બધા જ આપણા સેવકો હતા. પણ એને સમજાઈ ગયો છે કે ગુરુ શું, ગુરુ કોને કહેવાય, ગુરુ શું છે, ગુરુ પાસેથી આપણને શું મળ્યું છે એટલે કરે છે. હવે આપણને સમજાઈ જાય તો પીડો પાર થઈ જાય. બસ સમજદારી જીવનમાં આવી જાય કે ગુરુ છે મારા ભગવાન છે. એનાથી આગળ બીજો કોઈ ભગવાન નથી પછી. રામચંદ્રજી ભગવાનના ગુરુ વશિષ્ઠ હતા. કૃષ્ણના સાંદીપની દુર્વાસા ઋષિ હતા. રામદેવ પીર આપણે ભગવાન કહી ભલો કરજો રામદેવ પીર, પણ રામદેવના ગુરુ બાળા ના થતા. એને એના ચરણથી બારે પગ નથી ભર્યો રામદેવ પીર. તો એ રામદેવ પીર થઈ શકાય, એમને નથી થવાતું. પહેલા તો પોતાના ગુરુનું વચન પાડે ને થઈ શકાય. વચન વિવેક કે જે નર ને નારી એને બ્રહ્માદિક લાગે થાય. બ્રહ્મા મેં પૂરા વિષ્ણુ જેવા પગે લાગે ને, પણ આ વચનમાં રહેતો. વચનથી આ વરેલા હોય ને એની કિંમત છે. હવે વચનની આપણને ખબર ન હોય કે અમે ગુરુ કર્યા છે, પછી ઠીક પણ એમ બધું કરતા હોય. ગુરુ આવે તો એકદમ છતાં ભાગતા હોય ને, કદાચ આવે તો માથું નમાવીને પછી ઊભા ના રહે અને ઊભા રહે તો ભજન ના કરે.
આ બધી ખામી હોય ને ત્યાં સુધી મેળ નથી પડતો. તો કુંભારામે એક પણ ખામી નથી રાખી અને જિંદગી પર ભજન કર્યું હતું ને. અત્યારે દુનિયામાં એટલે પૂજાય છે, આખી દુનિયામાં કુંભારામ 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 થાય. અને આપણને 5મી પેઢી છોકરા નહીં ઓળખે, પત્તોય નહીં લાગે. પત્તોય 5મી પેઢીએ તો કોઈ મારા દાદાનું નામ શું તો પોષક અમને ખબર નથી, બાળકને ખબર હોય તો ભલે. હવે બાળકનો નહીં તો એનો દીકરો પોતરો છે, એની મિલકત તો ખાશો તો એ કઈ ખબર નથી બોલો. અને કુંભારામને દુનિયાને છેડે બધા ઓળખે, ભૂટી ગયા અમે કુંભારામ થઈ ગયા, કુંભારામ થઈ ગયા. શું કુંભારામે એવું શું કર્યું? ગુરુનું વચન પાડ્યું, ભજન કર્યું, સ્મરણ કર્યું. ગુરુએ સ્મરણ દીધું નહીં, એ છોડ્યું નહીં, બીજું ન કર્યું. બીજું કઈ નથી કર્યું કે એને કીધું ને કે એક સાથે સબ સંધાય, સબ સાથે સબ જાય. પ્રેમ ગુરુ સમજાવી દીધું કે કુંભારામ આ મંત્ર એક જ સાધતો તો બધું સભાઈ જશે કે, અને બીજું ઘણું સાધવા જશે તો બધું જશે. તો બીજું ન કર્યું, કઈ એક જ કર્યું, બસ એક જ ખાચ્યું. પછી તો એટલે ભજન એવું બનાવ્યું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એમાં કીધું એકાંતે બેસીને આસરવારી ધ્યાન હરીના દરિયે. શું કીધું? કુંભારામે શું કીધું કે એકાંત એવી જગ્યા હોય, ચોથો ફોર હોય, હવાના વહેલા ઉઠીને ગુરુ મહારાજે જેમ ભજન શીખડાવ્યું, એકાંતે બેસીને આસનવારી ધ્યાન હરીના દરિયે. હરિ એટલે આત્મા પરમાત્મા, એનું ધ્યાન ધરીએ ને એને નક્કી થઈ ગયું એટલે ધ્યાન એનું ધરાયું અને મન ભટક્યું નહીં. બીજી કડીમાં કીધું ને અખંડ દોરમાં સુરતાને સાધો, મનવર્તીને માધો. આ કુંભારામની વાણી બોલું છું. અને એવી વાણી ક્યારે બને? ભજન થાય તો બને. અખંડ દોર એટલે તમારો શ્વાસ આ લઈ, બીજું નામ નથી લીધું. અને આ પ્રાણ હાલો છે ને, આની અંદર પરમાત્મા બેઠો ને, એનું જ રટણ કર્યું છે. એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. બીજો ભગવાન એને ધાર્યો નહીં. કાં તો એને દેહથી ગુરુને માન્યા કે મારો ભગવાન છે, કાં આત્મા ભગવાન છે, બીજે નથી ગયા. અખંડ દોરમાં સુરતાને સાધો, મનવર્તીને માધો, તો જ કામ થાય કે ન થાય. એટલે ત્રીજી કડીમાં અણમોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન તો જાગ્યા, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. ચોથી કડીમાં કીધું અગમ અગોતરી મુદ્રામાં અનહદ ગાજે, અલગ પુરુષ બિરાજે. અલગ એટલે લખવામાં ના આવ્યો, નિરાકાર એટલે આકારમાં ના આવ્યો, અજન્મા એટલે જન્મે ને એવો, અમર એટલે મરે નહીં એવો આત્મા છે. આપણે ગીતામાં લખ્યું છે ને, એને પાણી ભીજવી ના હાગે, શસ્ત્ર કાપી ના હાગે, અગ્નિ બાળી ના હાગે, આવી રીતનો આત્મા છે. આ ગીતામાં લખેલું છે. એવો આત્મા છે, અજર અમર અવિનાશી. આપણે બજારમાં જતા રહ્યા, દેહ જતો રહ્યો છે, દેહથી વિલન થઈ ગયું. આત્મા તો વળી કર્મ પ્રમાણે થાય. જો ગુરુનો બાળકો હોય તો એ પ્રમાણે એ રૂપમાં રૂપ મળી જાય. આ લક્ષ વર્ષથી બંધ હોય અને નથી તો પછી એને બધા જન્મના ચક્કરમાં જવું પડે. એમાં તો પછી આપણે કાંઈ એમાં બીજું કરી શકીએ નહીં. અહીંથી નીકળ્યા પછી આપણો સંબંધ નથી એમાં. આ વેલો છે ને, પાંદડો વેલામાંથી છૂટું પડે ને, એ ભોળી ભેગું નથી થતું. અહીંયા હોય ત્યાં હોય સંબંધ, અહીંયા સંબંધ પૂરો થઈ ગયા. હવે આત્માને જો ગતિ હોય તો એને ગુરુ મળ્યા હોય ને ભજન કર્યું તો અમે ગતિ થાય, નહીતર તો એનો અવતારો થાય. પણ આપણે એને ઓળખતા નથી. હવે એને જે કર્મ કર્યું એ પ્રમાણે આપણે પછી ભેગા થઈને બેહારી દઈ એવું આપણે કરીએ કોકના કહેવાથી. પણ એ તો જન્મ લઈ લે ગમે ત્યાં લક્ષોરસીના ફેરામાં હોય છે, એમાં તો કોઈ છોડાવી શકે નહીં. એ તો કુલતાનો કાયદો છે ને, કિલતાનો. એમાં તમે એ જીવનો એક કે બે અવતાર થઈ ગયા ને એમાં લઈને અહીંયા આપણે બેહારી શકીએ, એમાં એ પ્રાણ તો આવતો નથી. એ તો આપણે હાથમાં બાજી નથી. હાથમાં બાજી હોય તો અહીંયાથી આપણે જવા નથી. બાપાને શું કામ જવા દે? જવા દે, જવા જ નથી ને. પહેલા તો દેહથી જ ન જવા દઈએ આપણે હાથમાં, પણ નથી. પછી તો ભ્રમણાયું છે, બધું જે થાય ને ભ્રમણાયું છે. એક મનનું સમાધાન કરવાની વાતો છે. બાકી સાચી વાતો તો સંતો કે સંતાન એક જાતનું દુઃખ છે, અંદરનું દુઃખ છે કે કોઈ બી જીવ જાગે, કોઈ બી જાગે એટલે સાચું સંતો સમજાવે, બીજા હાથો ન સમજાવે. સાચું સમજાવતું આવડતું હોય તો સમજાવે ને, પણ હોય નહીં ને. હોય તો સમજાવે કે પોતાનો હાથમાં ઓળખ્યો હોય ને તો પછી બધી ભ્રમણા તો જાય. એ પોતે ભ્રમણામાં ભરપૂર હોય તો આપણને શું સમજાવે? ભ્રમણા અભય ક્યારે થવાય? ભ્રમણા ક્યારે જાય? પરિપૂર્ણ સમજાય ત્યારે એને ભ્રમણા જાય. એને એમ છે કે આત્મા મળતો નથી તો મને બીક છે નહીં, જેને બીકે હોતી નથી. આત્મા અજર અમર અવિનાશી, મળતો નથી આત્મા. આ એ જગ્યાએ પહોંચી જાય ને તો એ આત્મા એના સ્વરૂપમાં આત્મા એમાં વિલીન થઈને એમાં રૂપમાં રૂપ મળી જાય છે ને, એને પરવા નથી. અને છતાં એને પણ જન્મવો હોય, એના જગતમાં આવવું હોય તો કબીર સાહેબે એમ કીધું છે ભજનિક પુરુષ એને જ્યાં જવું હોય જઈ શકે, બીજા અવતાર લઈ શકે. આ સાથે વાસા સુરતા ત્યાં મકાન. અને એટલે સંતાએ કીધું સંત બીજ પલટેની જુગ જાય આનંદ. ઊંચ કે નીચ ઘર અવતારે, ગમે જ્ઞાતિમાં અવતારે, એ સંત જ થાય ને ખબર છે કે માણસ જ થાય. એ બીજો ફ્રમોભાઈ નથી થવાનો અને પાછો ભગત જ થાય. અને જો ભક્તિ નથી કરી તો 184 શેષેન છે. એમાં હું એક નથી કહેતો, આખી દુનિયા કે અને બધા શાસ્ત્રો કે કોઈ એમ નક્કી છે કે ના હવે તું માણસ જ થવાનું. થવાતું નથી. આમાંથી ચૂકી ગયા પછી નથી થવાતું. ફરી ફરીને મનુષ્ય અવતાર નહીં મળે એવું કહે છે, નથી મળતો. અને મેળવવો હોય તો સાચા ગુરુ મળી જાય, એના માટે ધ્યાન કરવું જોઈએ.
સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, ધારા માટે આજ્ઞા, શ્વાસ ઉશ્વાસે સબળતા જપતા અજંપા જાપ. આ અજંપા જાપ જપવાના છે, બીજી દાડું નથી પાડવાની. સંતોએ બધા અજંપા જાપ નહીં, આપણે તો બીજા જાપ જપીએ છીએ. તો સંતાનોને આપણો કેમ મેળ નથી થાય, ગમે તે રાડું પડે છે આપણે હેલે જઈએ અવરા નવરા ઊંધા જેમ, એટલે લક્ષોરથી આવે છે. સંતોનો માની જાય હવરા હવરાલી તો કામ થઈ જાય. આપણે ઊંધા લઈએ, સંતો આપણને હવરા હાલવા માંડે છે, આપણે હવરું હાલવું નથી, અને ત્યાં સુધી મેળ થાય એમ નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપને ઓળખાય નહીં ત્યાં સુધી બીજું ભરતું સરતું ગમે એમ કરીને તો કોઈ હિસાબે મેળ થાય એમ નથી. અને જેને જેને જાગવું હોય તો આમાં જગ્યા એમ છે મનના અવતારમાં. પછી પશુ પંખી આ ઢોરા ફરે રહ્યા, એને રામ શું કૃષ્ણ શું ક્યાં ખબર છે? આપણે તો ખબર છે. આપણે તો માતાના ઉદરમાં એને દલીલ કરીને આવ્યા છે, એના કારણે માંગણી કરી ભગવાન તો માંથી છોડ, હું તને તારું ભજન કરીશ, અને ભૂલી આપણે દિયા શીખવેલી ભૂલી ગયા છે. અને એ ભૂલી ગયા એ સંતોવાળી વાત આપણને તાજી કરાવે. પણ આપણે કાંઈ જોતું નથી, માયા જ જોઈ છે, બીજી કાંઈ જરૂર ક્યાં છે? એ તો ખાટલાની હે પડીને પછી આમ તકલીફો થાય, પછી રાડું પાડીએ થઈ કે ભગવાન, પછી તો છેટી પડી ગયો ઘણી બધી, પછી તો બહુ દૂર થઈ ગયો હોય. જ્યાં સુધી કાન સાંભળે છે, આંખથી દેખાય છે, હાથ પગેથી કામ થાય છે, હાલી શકે છે ને, ત્યાં સુધી છેતી જાય એનું કામ થાય, પછી નહીં થાય. પછી છેલ્લે છેલ્લે ગમે એની દયા આવે સંતને, તોય સંતે શું કરી શકે? ભગવાને ન કરી શકે કાંઈ. ભગવાને એમ તારી બાજી તું ચૂકી ગયો, હું શું કરું? તને માણસ બનાવ્યો તો તું સમજ્યો નહીં, બીજું શું કરું? તારા હાથમાં બાજી હતી અને તું ચૂકી ગયો. તો આપણા હાથમાં બાજી છે, આપણે રબોલા મનુષ્ય અવતાર હીરો મળ્યો છે. આ જો હાથથી ખોવાઈ જશે ને તો પછી આ વાસીનું હમેલામાં જશે. આ એમ જ કેટલાય ગયું અમને. એટલે આ મનુષ્ય આવે હીરો તને મળ્યું છે ને, એ ખરેખર ભજન કરવા માટે મળ્યું છે. અને ભજન માટે કોઈક સંતની જરૂર પડે. આપણી રીતે આપણે ભજન ન કરી શકીએ. દુનિયા કોઈ બી કહે કે આ બધા જે નામ છે ભગવાનના નામ છે એનાથી મુક્તિ અમે બોલીને કરી લેશું, તો એવી તો આપણી પેઢીઓ જાતી રહ્યું. બધાને ખબર છે, બધા રામ ને કૃષ્ણ બોલતા હતા, આપણે દાદા ગયા, આપણાને ખબર છે. કોઈક દી તો રામનું નામ લેતા જો ને કે હાવ કે ન હોય કે હેણાકસ જેવા એવા તો બધા ગયા એમ. પણ એમે મેળ પડે એવું નથી. ગુરુ જ્યારે નામ આપે એ નામ છે, અને એ નામથી મુક્તિ થાય એમ છે. કોઈને આમાંથી નીકળવું તો નીકળાય, અને માણસના અવતારમાં નીકળે એવું છે. અને કોઈના આમાં અડધી ઉંમર જાતી રહ્યું હોય, કોઈની 2 ભાગની જાતી રહ્યું છે, આપણને ખબર નથી કઈ ઓછી તને હલે જાય. તો જેને લાગી જાય ને ચટકી, એને તો હવારથી જાગ્યા જેવું છે. આ કુંભારામને ચટકી લાગી ને એ હવારથી જાગ્યા, કોઈની પછી વાર જોવા નથી રહ્યા. પ્રેમ ગુરુ હરિજન હતા ને તો એ કુટુંબનું નહોતા મને કે ના હરિજન તો હરિજન, એ સંત છે, મને ભગવાન દેખાય છે, મારે ઉપદેશ લેવો છે, લઈ લીધો ને એટલે અત્યારે નવે ખંડમાં જ્યાં જેવું વિદેશમાં પૂજાય છે. ખરો સદગુરુદેવ વકીલ ઘણો સત્સંગ મેળ્યો. એ મને શું કમરની થોડી તકલીફ છે, અને ઘણા બધા ભક્તો પણ છે, એ બધા વાણી બોલશે, અને બધા આવ્યા હોય એ પણ વાણી ગાવાય આવ્યા હોય, એને પણ ઉમંગ હોય, એટલે બધા ભાઈઓને આપો.